નમસ્કાર. શું ક્યારે એવું વિચાર્યું છે કે નંબર્સ એટલે કે આંકડાઓમાં પણ એક પ્રકારનો જાદુ છુપાયેલો હોય છે? આજે આપણે ગણિતની એક એવી જ મજેદાર અને આશ્ચર્યજનક પેટર્ન વિશે વાત કરવાના છીએ. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ. સ્ક્રીન પર બે સંખ્યાઓ છે, 82 અને 28. પહેલી નજરે તો એવું જ લાગે કે આ તો બસ એકબીજાના ઊંધા છે, બરાબર ને? અંકોની જગ્યા તો બદલી છે. પણ શું વાત આટલી જ છે કે પછી આની પાછળ કોઈ ઊંડું ગાણિતિક રહસ્ય છુપાયેલું છે? ચાલો આજે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણે આ અંકોની અદલાબદલીના કોયડાને જરા નજીકથી સમજવાના છીએ અને જોશું કે આમાંથી કેવી એકદમ સરળ અને સુંદર પેટર્ન બહાર આવે છે. આ આખી રમત પાછળ બે મુખ્ય ખેલાડીઓ છે. એક આપણી મૂળ સંખ્યા, કોઈ પણ બે આંકડાની સંખ્યા ચાલે, અને બીજો ખેલાડી છે એ સંખ્યા જેના અંકોને આપણે ઉલટાવી દઈએ છીએ. સિમ્પલ છે, બરાબર? અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આપણે કરવાનું છે માત્ર એક જ કામ. જે મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યાને બાદ કરી દેવાની. બસ આટલી નાનકડી બાદબાકી અને પછી જુઓ શું થાય છે. તો આ કોયડાનો ઉકેલ શું છે? આટલા બધા નંબર્સ સાથે આ કામ કરશે? જવાબ એકદમ સિમ્પલ છે અને એ છે 9નો નિયમ. તો આ 9નો નિયમ છે શું? વેલ, આ છે ને એકદમ જબરદસ્ત શોર્ટકટ છે. લાંબી ચોડી બાદબાકી કરવાને બદલે બસ એ સંખ્યાના બંને અંકો વચ્ચેનો તફાવત શોધી કાઢો અને જે જવાબ આવે એને 9 વડે ગુણી નાખો. બસ પતી ગયું. આ આખો નિયમ ફક્ત 3 સહેલા પગલામાં કામ કરે છે. સ્ટેપ 1, સંખ્યાના બંને અંકોને જુઓ. સ્ટેપ 2, મોટા અંકમાંથી નાનો અંક બાદ કરો. અને છેલ્લું સ્ટેપ 3, જે પરિણામ આવે એને સીધું 9 વડે ગુણી નાખો. કેટલું સરળ છે નહીં? ચલો, ખાલી વાતો નહીં, આ નિયમને પ્રેક્ટિકલી અજમાવીને જોઈએ. આપણે 72નું ઉદાહરણ લઈએ અને ચેક કરીએ કે આ નિયમ ખરેખર કામ કરે છે કે નહીં. ઓકે, તો આપણે જે સંખ્યા પસંદ કરી છે તે છે 72. તો આપણી મૂળ સંખ્યા થઈ 72. હવે એના અંકોને ઉલટાવી દઈએ તો કઈ સંખ્યા બનશે? સાચું, 27. નિયમ પ્રમાણે આપણું પહેલું સ્ટેપ. આમાં બે અંકો કયા કયા છે? 7 અને 2. એકદમ સ્પષ્ટ. હવે બીજું સ્ટેપ. મોટા અંકમાંથી નાનો અંક બાદ કરવાનો. એટલે કે 7માંથી 2 બાદ કરીએ તો શું મળે? 5. અને હવે આવે છે અંતિમ અને જાદુઈ સ્ટેપ. આપણને જે પરિણામ મળ્યું છે એટલે કે 5, એને 9 વડે ગુણવાનું છે. અને આપણો જવાબ છે 45. કારણ કે 5 ગુણ્યા 9 થાય 45. જોયું? આ જ તો છે એ આહા મોમેન્ટ જ્યાં ગણિતનો અસલી જાદુ સામે આવે છે. પણ એક મિનિટ, શું આ શોર્ટકટ સાચો છે? ચાલો કન્ફર્મ કરી લઈએ. જો આપણે જૂની સામાન્ય રીતે 72માંથી 27 બાદ કરીએ તો જવાબ શું આવે? 45 જ આવે છે. અને આપણા 9ના નિયમથી પણ જવાબ 45 જ આવ્યો. એનો મતલબ કે આપણો શોર્ટકટ એકદમ પરફેક્ટ કામ કરે છે. તો આ બધાનો સાર શું છે? આ ખાલી સમય બચાવવાની કોઈ ટ્રીક નથી. આ એ બતાવે છે કે આપણી આસપાસના નંબર્સ કેટલી સુંદર અને અનુમાનિત પેટર્ન પ્રમાણે ચાલે છે અને એ પેટર્નને સમજવાથી ગણતરીઓ કેટલી સરળ અને મજેદાર બની શકે છે. પણ હા, જતા પહેલાં એક સવાલ. શું લાગે છે આ જ 9નો નિયમ 3 આંકડાની સંખ્યાઓ પર પણ લાગુ પડશે? આના પર થોડું વિચારવા જેવું છે, ખરું ને? જરા કોઈ 3 આંકડાની સંખ્યા લઈને પ્રયત્ન કરી જોજો. જવાબ કદાચ તમને આશ્ચર્યચકિત કરી શકે છે.